આવી રાતના 12 નો સમય બની ગયેલો. ચાર ગામના સીમાડાની માથે એક સાદર સાપરું અને સાદર સાપરાની માલિકા બે દંપતી દેવી પૂજક અને પોતાની ઘરેથી ગરીબ બાઈ. રાતના 1 વાગે પોતાની પત્નીએ દેવી પૂજકને કીધું, સ્વામિનાથ, હે સ્વામિનાથ, સાહેબ ગમે ધર્મની વાર્તા હોય, ગમે ધર્મની ગમે દેવીની વાત હોય, તમે ધ્યાનથી સાંભળો તો તમને બહુ મજા આવે. વાત બહુ મોટી નથી કરવી, નાનકડી એવી વાત છે, પણ એક વાત તમને ને મને કેટલી સમજણ દઈ જાય છે એ વાત કરું છું. એ સાહેબ આવા રાતના 12 નો સમય બનેલો અને ગરીબ દેવી પૂજક ની બાઈએ પોતાના ધણી હૂતો તો એને ટાપલી મારીને જગાડીને એટલું કીધું કે સ્વામિનાથ, સ્વામિનાથ, ઉભા થાવ, ઉભા થાવ. એટલે ગરીબ દેવી પૂજક સાહેબ કાચી નિંદરમાંથી બે આંખોને આમ ચોળતો ચોળતો ઉભો થઈ અને પોતાની પત્નીને કીધું, કેમ મને વોંતીતાનો જગાડવાનું કારણ શું છે? એટલે ગરીબ દેવી પૂજકની બાઈએ કીધું, સ્વામિનાથ, મારા પેટમાં જે બાળક છે ને, સાહેબ મારી વાત ઉપર ધ્યાન આપજો. ઈ ગરીબડી દેવી પૂજકની બાઈએ એટલું કીધું, સ્વામિનાથ, મારા પેટમાં જે બાળક છે ને, હવે પ્રસૂતિનો સમય થઈ ગયો, મને દુખાવો પેટની માલિપા ઉપડ્યો છે અને આપણા સાદર સાબરાની માલિપા ખાવા કાંઈ ખોરી ધાર નથી અને આ બાળકની વેદના તો સ્ત્રી બાયુને ખબર હોય કે બાળકની વેદના શું હોય. આ પ્રસૂતિ કહેતા બાળકનો જન્મ હમણાં થઈ છે, મને દુખાવો પેટમાં ઉપડ્યો છે અને બાળકનો જન્મ થાય છે એટલે મને ભૂખ બહુ લાગશે, ઘરમાં ખાવા કાંઈ નથી, ગમે ત્યાં જઈને તમે મારી માટે થોડો ખાવાનો બંદોબસ્ત કરી આવો. હમણાં બાળકનો જન્મ થાય છે, ખાવા ઘરમાં કાંઈ નથી અને મને એવી ભૂખ લાગશે ને, હું તારા બાળકને ખાઈ જાય છે પેલા મારી માટે કઈ ખાવાનું લઈ આવી જા. જોજો સાહેબ, આજે હું વાત કરું છું ને, આમાં બધાય બેઠા ને, આમાં બધાય પૈસા વાળા ન હોય, કોઈ તો મજૂરી હાંજે 100 રૂપિયા કમાઈ લાવતા અને એના ઘરમાં જયારે આવી વેળા આવે ને, એની ગરીબાઈ ની ગરીબ માણસને ખબર હોય ગરીબાઈ કોને કહેવાય. સ્વામિનાથ, સ્વામિનાથ, એ બાળકનો જન્મ થાય પેલા મારી માટે ખાવાનો કઈક બંદોબસ્ત કર, નકર હું મારા બાળકને ખાઈ જઈશ, પછી તું મને કહેતો નહીં હો. પણ સાહેબ લગ્ન થયા અને પતિ વરાના વાણા વાઈ ગયેલા, 25 વર્ષે ઉપર વાળાએ અને મંદિરમાં બેઠેલી આવી માતાએ સામું જોયેલું 25 વર્ષે સંતાન. એટલે ગરીબ દેવી પૂજકે એ પોતાની બાઈને રાતના 1 વાગે ઝૂંપડામાં 2 હાથ જોડી અને એટલું કીધું, મારા બાળકને નો ખાતી હો, મારા બાળકને નો ખાતી, હમણાં હું તારા માટે ગમે ત્યાંથી ગમે ખાવાનો કઈક બંદોબસ્ત કરું છું, મારા બાળકને નો ખાતી. પણ સાહેબ 4 ગામના સીમાડે ઝૂંપડામાંથી બહાર નીકળી અને આકાશમાં નજર કરી, એ આકાશની માલમાં તારોડિયા હતા ને તારોડિયાને મંડ્યો ગણવા, તારોડિયા ગણવા માંડ્યો. એ સાહેબ રાતના 1 વાગે તારોડિયા કોણ ગણે? જેના ઘરમાં ગરીબાઈ આટો લઈ ગઈ હોય ને ઈ ગણે.
બનાવ્યો મને એકલો બનાવ્યો ઝૂંપડાની બહાર ઉભા રહી અને આપના તારોડિયા મંડી ગયો ગણવા. એક આંખમાં શ્રાવણ, એક આંખની માલિપા ભાદરવો, સોધારા આહોડા હાલ્યા જાય. પાછો પોતાના ઝૂંપડાની માલિપા જઈ અને પોતાની ગરીબ પત્નીને કપાળની માથે આમ હાથ મેકીને એટલું કીધું, જોજે મારા બાળકને ન ખાતી હો, હું તારા માટે જાઉં છું, હમણાં ગમે ખાવાનું કઈક લઈ આવું. અને સાહેબ આજે વાત કરું ને સત્ય ઘટનાની વાત છે. આ બેઠા એમાં કોઈને ભાલમાં હગવું હોય તો ભાલની માલમાં રાજગઢ ગામ છે અને ચાર ગામના સીમાડાની ઉપરથી બે હાથની મુઠ્ઠીઓ વાળી અને ગણગણતી દોઢ મેકી ક્યાં ગયો? રાજગઢ ગામની માલમાં ગયો છે. રાજગઢ ગામની માલપા ગયો ત્યાં દિવસ ઉગવાની આમ તૈયારી થઈ ગઈ છે અને બજારની માલપા જે માણસ હામો મળ્યો ને એને બે હાથ ધોઈને એટલું કીધું કે ભાઈ બાપા હું ગરીબ માણસ છું, સાથે દેવી પૂજક છું. ચાર ગામના સીમાડે મારી પત્નીને પશુતીની સમય છે, પશુતીનું બાળકનો સમય છે. આ ગામની માલમાં કોઈ વ્યાજમાં પૈસા આપે એવું માણસ છે? પણ સાહેબ ગામના ઝાપાની માલમાં મળેલા માણસે એટલું કીધું કે આ ગામમાં એક વ્યક્તિ વ્યાજમાં પૈસા આપે. કોણ? કે ઊભી બજારે વ્યાજ આવ ને ગામનો ચાર શેરીનો ચોક પડે, ચોકની માલમાં મોટો ડેલો છે અને ડેલો છે એ ભાણા દાદા પટેલનો ડેલો છે, કરબી પટેલ છે. ગામની માલમાં પૈસાનું વ્યાજ વટું ઈ કરે છે ભાણા દાદા. પણ એ ભાઈ એ તારી પાસે કોઈ દરદાગીનો છે? તારી પાસે કોઈ વાલની વીટી છે? સાહેબ ગરીબ દેવી પૂજક ને દર દાગીનાની વાત કરીને ત્યાં ગરીબ દેવી પૂજક ની આંખો બંધ થઈ ગયો. બે આંખોને બંધ કરી અને ત્રિલોકના નાથને પોતાની દેવીને એટલું કીધું કે હે દેવી, દેવી મારી પાસે દર દાગીનો શેક નથી, એક ઉપર વાળો જાણે છે ને એક મારા બાપની દેવી તું જાણે છે, બાકી દુનિયા ક્યાં જાણે છે? પણ ભાઈ એ ગામના ઝાપાની માલપા જે માણસે દર દાગીનાની વાત કરીને એને દેવી પૂજક એટલું કીધું કે દાગીના સિવાય રૂપિયા નહીં આપે, કે ના દાગીના સિવાય કાંઈ નહીં આપે. સાહેબ દેવી પૂજક ત્યાંથી પાછો વળી ગયો. ક્યાં જાય? ક્યાં જાય? એ પોતાના સાજલ સાપરે પાછો ગયો અને પોતાની પત્ની બે આંખો બંધ કરીને સુધી છે ઝૂંપડાની માલપા નજર કરી. પોતાની પત્નીને ખબર ન પડે એમ ઝૂંપડાની માલપા નાની એવી પેટી હતી ને પેટી ખોલી છે. પેટી ખોલીને પેટીની માલપા નાની એવી પસેડી આમ હકેલેલી હતી ને પસેડીને ખોલી અને પસેડીની માલપાથી 3 ઇંચનું લાકડાનું બટકું મારી મેલડીને બહાર કાઢી.
મારી પાસે દરદાગીનો કેતોય ભલે ને મારો નવલખો હાર કેતોય ભલે, મારી મેલડી તારી સિવાય મારી પાસે કાંઈ નથી. સાહેબ એ 3 ઇંચનું લાકડાનું બટકું મારી મેલડીનું ફળું લઈ અને હાથમાં મુઠ્ઠીઓ વાળી અને ત્યાંથી પાછો રાજગઢ ગામની સામે ખારા મંડ્યો દોડવા માંડ્યો. બરોબર બપોરના 1 વાગ્યાનો સમય બન્યો છે. ડેલે થઈ અને ગરીબ દેવી પૂજક ઉભો રહ્યો. ભાણા દાદા પટેલ ને પોતાની પત્ની હજી પાટલી ઉપર રોટલા મેક્યા છે. એક રોટલાનું બટકું ભાંગી અને ભાણા દાદા પટેલ હજી મોઢામાં મેકવા જાય. 1 વાગ્યાનો સમય થયો, બપોરાનો સમય થયો. ઓલા દેવી પૂજકે ડેલાની હાકળ ખખડાવીને એટલું કીધું, ભાણા દાદા, એ ભાણા દાદા, એ ભાણા દાદા. ભાણા દાદા પટેલે એ હોઠે અડેલું રોટલાનું બટકું પાટલી ઉપર આમ રોટલો પાછો મેકી અને પોતાની પત્નીને કીધું, જા જલ્દી ડેલો ખોલ. એ અવાજ રહ્યો ને એ કોઈ દુખિયા માણસનો અવાજ છે દાદા. પટેલના ઘરેથી એ કણબી પટેલની બાયામાં દરવાજાની હાકળ ખોલી અને દરવાજો ખોલ્યો. ત્યાં ગરીબ દેવી પૂજક, એક આંખમાં શ્રાવણ, એક આંખમાં ભાદરવો, 2 હાથ જોડીને એટલું કીધું, ભાણા દાદા, હું જાતનો દેવી પૂજક છું. તમે કહો તો તમારો દરવાજામાં પગ મેકો, નકર મારાથી પગ નો. પણ બાપ ભાણા દાદા પટેલે એટલું કીધું, દેવી પૂજક હોય તો ભલે ગમે ના જાય હોય. વ્યો બાપ એ અંદર વ્યો. એ આય બાપ ભાણા દાદા પટેલે કીધું એટલે દેવી પૂજક ફળિયામાં જઈ અને આપણી તળપદી ભાષામાં કઈ ઓસરીની ધાર, કાચા મકાન ઓસરીની ધારે જઈને દેવી પૂજક નીચે ઉભા રહીને એટલું કીધું, ભાણા દાદા, 4 ગામના સીમાડે રહું છું, નાના એવા ઝૂંપડાની માલપા. મારી ગરીબ પત્નીને પ્રસૂતિની વેદના છે, ઘરમાં ખાવા કાંઈ નથી. તમારી પાસે 100 રૂપિયા લેવા આવ્યો છું, મને 100 રૂપિયા આપશો? એ રાજગઢના કણબી પટેલ ભાણા દાદા એટલું કીધું, જાતનો દેવી પૂજક છો, એ તારો ભરો હું, તારી ઓળખાણ હું, પણ તારી પાસે કોઈ દરદાગીનો હોય તો દાગીના ઉપર 100 રૂપિયા આપો. એ ગરીબડા દેવી પૂજકે એટલું કીધું, ભાણા દાદા, મારી પાસે એક નવલખો હાર છે, મારા વડવાનો દાગીનો છે, મારા વડવાનો દાગીનો છે, મારો નથી. પણ ભાણા દાદા પટેલે પોતાની પત્નીને કીધું, જા પટારાની માળમાંથી 100 રૂપિયા લેતી આવી. એ 100 રૂપિયા લઈ અને ભાણા દાદા આમ દેવી પૂજકના હાથની માળપા 100 રૂપિયા આપ્યા અને એક હાથે ભાણા દાદાએ કીધું કે લાવ દાગીનો લાવ. સાહેબ ઈ દેવી પૂજકે મુઠ્ઠી વાળેલી હતી. ભાણા દાદાનો હાથ આમ હતો, દેવી પૂજકે આમ કરીને આમ હાથમાં
ભાણા દાદા પટેલે કણબી પટેલે 3 ઇંચનું લાકડાનું ફળું જોયું અને ભાણા દાદા રાજગઢના કણબી પટેલ એટલું બોલ્યા કે આ શું છે? તેથી દેવી પૂજક 2 હાથ જોડીને એટલું બોલ્યો, ભાણા દાદા મારા 70 પેઢીના વડવાની કમાણી મારી મેળવી છે. જેની આવી મોળી વેળા હોય, જેનો આવો માઠો સમય હોય અને બાપની દેવીઓને જો ક્યાંક અડાણે મેકતા હોય એમ જો તમારી દેવીઓને અડાણે નો મેકી હોય અને આવા સમયે જો મેલડીનો હુબકો નો આવે તો તમારા કુળમાં મેલડી નો બેઠી હોય. રૂપિયાની માલપા માતાજી મેલડીને કણબી પટેલના આંગણે અડાણે મેકી અને ગામની માલપાથી વરગત કરી
અને પોતાના સાજલ સાપરી ગયો સાહેબ. પોતાની પત્નીને દીકરાનો જન્મ થયો, પણ સાહેબ કાળી મહેનત મજૂરી કરી અને ઈ દેવી પૂજકની પાસે જયારે 100 રૂપિયા પાછા ભેગા થયા ને પોતાની દેવીને છોડાવવા માટે પાછો એ પટેલના ઘરે ગયો. અને તેથી મારી ભાણા પટેલની મેલડી શું કે એ મારી નંદાની બાળકી રમે, મારી નંદાની બાળકી રમે.